આ બીચ નહીં પણ આ તો એક સ્વિમિંગ પુલની મજા તો અમે દર વર્ષે લઈ રહ્યા છીએ. જનાવરની ગાડીઓમાં માણસોને ભરે છે ને માણસો પણ એવી રીતે જ ભરાઈ જાય છે. તો હવે આપણે આ માધવબાગ બીચના રહેવાસી પાસેથી જાણીએ કે કેવો આનંદ લે છે આ માધવબાગ બીચમાં. તો સાહેબ આપણે તમારું નામ જણાવી દો પહેલા તો. મારું નામ મેહુલ દેસાઈ છે. ઓકે, હું માધવબાગની અંદર રહું છું. આપણે કેટલા વર્ષોથી તમારે અહીંયા રહેવાનું સાહેબ? અહીંયા લગભગ 15 વર્ષથી રહેવાનું. 15 વર્ષથી રહેવાનું. હા. અને આ બીચનું નિર્માણ છેલ્લા કેટલા વર્ષથી અહીંયા સર્જાય છે? આ બીચ નહીં પણ આ તો એક સ્વિમિંગ પુલની મજા તો અમે દર વર્ષે લઈ રહ્યા છીએ. ઓકે. અને અહીંયા આવનારા જનારા દરેક અચ્છા. મોટા મોટા નેતાઓ જે વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગયા એવા નેતાઓની દર વખતે અહીંયા મોટા મોટા ખોબલે ને ખોબલે મત આપીએ છીએ. અને સાથે સાથે પછી એ અમને અહીંયા દર વર્ષે એમનું એક પેકેજ આવે છે ચોમાસામાં, એ સ્વિમિંગ પુલમાં મજા કરવાનું આવે છે. એ એમાં તમામ માધવબાગની જનતા આ સ્વિમિંગ પુલની અંદર મોજ મજા લેતી હોય છે. અને જાણવામાં એવું આવે છે કે આયા જનાવરને એની ગાડીમાં લોકોને લઈ જવામાં આવે છે, તો આ વાત સાચી છે સાહેબ? 100% એ લોકો માણસો માનતા જ ક્યાં છે? એ તો માણસોને તો જનાવર જેવું જ વાત કરે છે. અને અહીંયા જનાવરની ગાડીઓમાં માણસોને ભરે છે ને માણસો પણ એવી રીતે જ ભરાઈ જાય છે કે જેવી રીતે એમને અત્યારે આ સિચ્યુએશનની અંદર કંઈ દેખાતું નથી, એમને પોતાને નથી ખબર હોતી કે અમને કઈ ગાડીમાં ભરવામાં આવે છે. અને આ એક જાતની મજાક ચાલી રહી છે. ઓકે. અને આપણે તમે સુરત મહાનગરપાલિકા ખૂબ મહેનત અને ખૂબ એના પ્રયાસોથી આ બીચનું સર્જન કર્યું હોય, તો એવા સમયે તમે સુરત મહાનગરપાલિકાને શું કહેવા માંગશો? જ્યારે આ બ્રિજ બનતો હતો ત્યારે આ આખા માધવબાગ સોસાયટીના અને જ્યાં જ્યાં આ ખાડી વિસ્તાર લાગતો હતો એ દરેક જગ્યા પર એ સોસાયટીઓના પ્રમુખો જોડે સાઇન લીધી છે અને એ લોકોને વિશ્વાસમાં લીધા છે કે આ બ્રિજ બન્યા પછી તમે લોકોને જીવનની અંદર આ પાણી આ ખાડીપુરની સમસ્યા થશે નહીં. પણ એવું તો એનાથી તો ડબલ થઈ ગયું. પહેલા તો 3-4 વર્ષે એકાદ વાર પાણી આવતું હતું, પણ હવે તો દર વર્ષે સ્વિમિંગ પુલની મજા લેવામાં આવે છે. ઓકે, આભાર સાહેબ. બિલકુલ.